ચાલો ત્યારે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શનિવાર થઈ ગયો છે અને આજે અત્યારે અમે જઈએ છીએ પંખો રિટર્ન કરવા. અહીંયા પંખો મળે છે. જો અમે લીધો તો સીલિંગ ફેન વિથ લાઇટ એવું મળે છે. પણ અમારે આ જે સીલિંગ છે ને એ પથ્થર જેવી છે, મતલબ એવું કઈક મટીરિયલ યુઝ કરેલું છે, તો એ ડ્રિલિંગ મશીન એમાં ચાલ્યું જ નહીં. એટલે હવે રિટર્ન કરવાનો છે. બાકી બહુ ગરમી પડી હતી ને તો અમે ઓર્ડર કરી દીધો હતો ફેન, પણ એ ગરમી વહી ગઈ પછી આવ્યો. પણ કીધું હવે આગળ નેક્સ્ટ હીટ વેવ આવે ત્યારે કામમાં આવે ને, અને આમે પંખો હોય સારું પડે, પણ એ ફિટ જ ન થયો. એટલે હવે અમારે રિટર્ન કરવાનો છે એવું છે. પણ અહીં મળે છે, કોઈ અહીં રહેતા હોય એને લેવો હોય તો એમેઝોનમાંથી અમે કર્યો હતો ઓર્ડર. જો આવો છે, જોઈ લેજો જેને લેવો હોય. સારો આવે છે. તો કેટલાનો હતો આ? 75 નો હતો. તો જોઈ લેજો તમારી રીતે, તમારો ઓર્ડર કરવો હોય તો. ચાલો ભાઈ, પંખો રિટર્ન કરી દીધો છે. અહીંયા તે ઘર પાસે ડીએચએલ છે ને, બેહવામાં બહુ એવું મમ્મમ કાનો મમ્મમ નથી ખાવ તારે? હા મમ્મમ હાથમાં તેડેલું ન રહેવાય બીજું, આપણી પાસે સ્ટ્રોલર હોય ને. હા, અને અમે હવે અત્યારે જઈએ છીએ ગ્લોબુસમાં ઘી બટર લેવા. ઘી બનાવવાનું છે, તો ઓફર આવી છે ને તો કીધું લઈ આવ્યા અને વોક થઈ જાય. ઘણા દિવસથી મારે વોક નથી થઈ ને એટલે મને મજા નહોતી આવતી, તો કીધું આજે જઈ આવીએ, થોડુંક લાંબુ વોક કરી આવીએ. ને બપોર પછી ઝૂ માં જવાના છે, અહીંયા નજીક જ છે અમારા ઘરની. તો લાવ મમ્મમ વેદાબેને, હાલો મમ્મમ પાપા મમ્મમ આપે. ચાલો મમ્મમ ખાવાનું ને વેદાને, ચાલો આપી દો. લાવો ચાલો લાવો પાપા મમ્મમ આપી દો. રાઈસ વાળી નથી ભાવતી ને હવે, એને મકાઈ ની વધારે ભાવે છે. યે જો અહીંયા કઈક ખોદકામ ચાલુ થયું છે ને, હવે કેટલા ટાઈમ સુધી આમનું રહેશે અહીંયા બંધ આ રસ્તો. આવી રીતના એટલું ધીમું કામ હોય ને આ લોકોનું. રોડ ઉપર રીતે 2000 કઈક કોઈ ઓલા સિટીમાં રહેતા ને, 2024માં કે 22માં ચાલુ કર્યું હતું ને 2027 સુધી રોડ નું કામ હાલવાનું. ખબર નહીં કેવું કામ કરે છે. હાવ ઢીલા. એક આ લોકો છે ને સર્વિસ ની બાબતમાં ઇન્ડિયા પાસેથી શીખવાની જરૂર છે. સર્વિસ ની બાબતમાં ઝીરો, એમ હચોડું સર્વિસ જ ન આપી, કોઈને કામ જ ન કરું. શનિ રવિ બધાને આરામ જોઈએ, અને આપણે અહીંયા તો રવિવારે તો ધંધો કરવાનો દિવસ હોય, બધા રવિવારે તો ખુલ્લું જ રાખે, અને અહીંયા બધું બંધ હોય. હાલ જોઈએ હવે ચેન્જ થાય છે કે નહીં આગળ. થોડીક વાર છે પછી આ સેક્શન ના વૈનાન કરવાની. વેદા શું કેવું? ચોકલેટ સેક્શન ના દેવાની જ નથી ચોકલેટ ને, મમ્મા ઘરે બનાવી દેશે. બરાબર, ઘરે જ બનાવી દેશે મમ્મા. કેવો ઠંડો સેક્શન છે, મજા આવે છે ને? હે લ્યો, અહીંયા તો 5 જ લેવાના છે મેક્સિમમ, એટલે હવે ખબર નહીં 5માં ઘી નો બને. શું કરું સિદ્ધાર્થ, લેવાશે મેક્સિમમ 5 જ લેવાના ને પ્રો એક ઘર દીઠ 5 જ મેક્સિમમ. મેં કીધું 5 મારામાંથી લેજો, 5 તમારામાંથી, કે એવું નથી, ઘર દીઠ 5 જ લેવાના છે, એટલે બધાને મળે ને એવું. એમાં એન્ટર નો કરી કે 5 શું કેમ. ચાલો આપણે ગુજરાતીઓ જુગાડ તો કરી લઈ. 5 લઈને 12 વહી આવ્યા, પછી પાછા સીધા જ ગયા, અને મારા ફોન માંથી પાછા 5 લઈ લીધા. એટલીસ્ટ 10 તો થઈ ગયા. અરે બાપા, બુબુ દે બુબુ. બટર થતા બટર નું ઘી બનાવવાનું. બેટું પી લે બુબુ, તું પી લે. દેખ રહ્યો બાબુ ભાઈ સ્ટાઇલ. સ્ટાઇલ હા, ઈ પી બુબુ છે, પી લો ને બાપા. નકરી સિગરેટ ની સ્મેલ આવે છે. જોઈ લો, ઓ માય ગોડ, કેટલું પણ સરસ. આવું હવે અલગ અલગ ખીલા જ કરી. એકની સીઝન જાય ને ત્યાં બીજું ઉભરે. આ બધું ઘાસ માંથી જ નીકળેલું છે. જાય ને કળિયું ને મધમાખી આટા મારતી હોય એની આસપાસ. કેટલું પણ સરસ. અને બ્લુ કલર ના નીકળ્યા છે ફ્લાવર બીજા. વાહ ભાઈ, જો જાસૂદ, પર્પલ કલર નું જાસૂદ. જાસૂદ હોય ખબર નહીં શું હોય, પણ એવું જ છે, જાસૂદ જેવું જ. ચાલો વેદાબેન ને એના પપ્પા બે જાય છે ગાર્ડન માં, અને હું બટર લઈ જાઉં છું ઉપર. વેદાબેન ના કપડા પલાળ્યા છે, એ મારે થોડાક એક બ્રશ મારવાનું છે, પછી મશીનમાં નાખી દઈશ. એકવાર બ્રશમાં, હા મેં કીધું એકવાર બ્રશ માર દઉં ને, કેમ કે મશીન. હા મમ્મા આવે હો. એકવાર બ્રશ માં, એ મારો ફોન તો આપો. અહીંયા મારા હાથમાં જ છે. અરે ભગવાન,
એકવાર બ્રશ માર દઉં તો ચોખ્ખા થઈ જાય ને, મશીનમાં બહુ સારા ધોવાતા હોય ન હોય. ચાલો જરીક પોરો ખાઈ લીધું છે અને હવે હું છે ને મસ્ત બાથરૂમમાં કપડાં ધોતી ધોતી કાનુડાના ભજન સાંભળતી સાંભળતી મારું કામ પતાવી દઈશ અને પછી બીજું આગળ ત્યાં વેદાબેન આવશે ઘરે, બરાબર? એટલે હું ફટાફટ હવે ચાલુ કરી દઉં મસ્ત ભજન સાંભળતા સાંભળતા મારું કામ. ચાલો મસ્ત ઢવડાઈ ગયા છે કપડાં અને મશીનમાં નાખી દીધા છે. હવે એ ધોવાઈ જશે કેમ કે બહુ બધા હતા. એના ડાયપર ને એ બધું ધોયું, અંદરની જે કાપડ હોય એ બધું, એના અમુક કપડાઓ એમાં ડાઘ હોય પાડી દીધા હોય એટલે એ બધું. એમાં સ્પેશિયલી છે ને અહીંયા ડાઘ દૂર કરવા માટેનું એક ફ્રોશનું લિક્વિડ આવે છે, એ હું અપ્લાય કરું છું. પણ એ અલગ અલગ ટાઈપના આવે છે, જેમ કે બ્લડના ડાઘ હોય, આઈસ્ક્રીમના ડાઘ હોય, તો એના દૂર કરવા માટેનું છે. પણ ફ્રૂટના ડાઘ હોય ને એ નથી. તો આજે હું ડીએમ જાશું ને ત્યારે એ લઈ આવીશ અને હું બતાવીશ તે કયું છે. કોઈ અહીંયા મમ્મીઝ હોય અને એને જાણવું હોય તો એ હેલ્પફુલ છે, કેમ કે અહીંયા આડું એવા સ્ટ્રોંગ લિક્વિડ્સ ના આવે જેમ આપણે ઇન્ડિયામાં હોય ને દૂર કરવામાં. શું કહેવાય એને? ઓલા આલા 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 કરીને આવે છે ત્યાં, એનાથી બધા ડાઘ વયા જાય મસ્ત ઇન્ડિયામાં. પણ અહીંયા એ ટાઈપના સ્ટ્રોંગ લિક્વિડ્સ અલાઉડ નથી. આવી ગઈ અમુક અમુક કેમિકલ્સ બેન્ડ છે અહીંયા, એટલે એ બધું ન મળે. કપડાં ધોવાના લિક્વિડ પણ એટલા બધા સ્ટ્રોંગ ના હોય અહીંયા, એટલે અમુક અમુક ટાઈમે છે ને હાથ ફેરો કરવો પડે કપડાં ધોવામાં. અને ભગવાનના ગીત સાંભળતા સાંભળતા અને હું ઘરકામ કરું ને એટલે મને હાડે બહુ આમ કર્યા પછી જે એક ડોપામિન રિલીઝ થાય ને, હું તો કહું તમે લોકો પણ ટ્રાય કરો. ઘરના કામ કરવાથી કંઈક અલગ પ્રકારની જ એનર્જી આવી જાય, મને એવું ફીલ થાય. તમારાથી પોસિબલ હોય તો જરૂર ટ્રાય કરજો. અને એક પ્રકારની એક્સરસાઇઝ થઈ જાય એટલે મજા આવે, અને એકદમ સાફ સફાઈ થઈ જાય ને પછી એક પ્રકારનું સુકૂન મળે શાંતિથી. અને મારે છે ને આ વખતે જો આ બધા કાચ ને એ સાફ કરવાનું છે. કાચ બહુ જ આમ નથી આટલું બધું દેખાતું, પણ રિયલમાં બહુ જ ગંદા કરી નાખ્યા છે મારી વેદાએ. તો એ ક્લીન કરવાના છે. અને રસોડું આખું ઝીરોથી ક્લીન કરવાનું. ધીમે ધીમે રસોડાથી ચાલુ કરીશ, પછી હોલ લઈશ, પછી બેડરૂમ, ને એ પછી અલગ એક રૂમ છે એ બધું, ટોયલેટ, એ બધું બધું ડીપ ક્લિનિંગ કરવામાં આવશે. બાલ્કની, એટલે એક અત્યારે ઉનાળો છે ને એટલે મજા આવે સાફ સફાઈ ને એવું થઈ જાય ને તો એક સરસ મજાનો હાથ ફેરવાઈ જાય. અને વેદાબેન આ નકરા જો ફોટા જોયા કરતા હોય, મમ્મા પપ્પા દાદા બા એવું કરતા હોય. 4 વોટર લેવાના એવું છે? અને 4 જ પડ્યા હતા. સારું તો લઈ આવ્યા. તો 12 નું બલ્ટે ઓલું કરી નાખશું, 13 નું ઘી એ ખાવાનું રાખશું. જો અહીંયા ભગવાનના વાઘા બધા કાઢી કાઢીને આમાં મૂકશે અહીંયા. હે કેમ એવું કરસ? બેડ અમે કાઢી નાખ્યો છે. એકવાર વેદા અહીંયા નીચે પડી હતી ને તો ખાલી નીચે એક લાકડાની પ્લેટ્સ આવે ને બેડની, ઈ રેવા દીધી છે એટલી હાઈટ રહી. હા, ગરમી થઈ ગઈ ને તે પાપાએ કઈક ચોકો મિલ્ક લીધું છે, કોકો વિથ આઈસ જેવું. આપણે અહીંયા મમ્મી ની બધા કોકા કી કાટક મળે એમ થોડું કોકો જ લાગે છે જોવામાં તો. તેજ બહુ ગળો ન આવે. અચ્છા, માઇલ્ડ સ્વીટનેસ આવે. પણ આમ કેવું કે દૂધ જેવું પતલું, એમ આપણે કોકો તો ઠીક હોય ને. 3.8%. અચ્છા, એટલે આમ થોડુંક આમાં ઓલો કોકો પાવડર નાખી દે સ્વીટનેસ, એટલે સ્વીટનેસ ઓછી હોય અને કડવાશ થોડીક સ્વીટ એવી. બ્લેક ચોકલેટ હશે. એટલે કોકો પાવડર, એટલે હા કોકો પાવડર 8.7 ગ્રામ છે હોય, એટલે ઓછી જ કહેવાય. નહીં તો નોર્મલ ઓલામાં 15-17 ગ્રામ હોય ને તો વધારે કહેવાય. પી છે ને એવું માઇલ્ડ કડવાશ છે, માઇલ્ડ અને સ્વીટનેસ એવી લાગે થોડી. આપડા કોણ જેવું લાગે ખબર? કઉ સ્વાદ એક્ઝેક્ટ આપણે ચિલ્ડ કોફી જે પીતા હોય ને, હા એવું. કોલ્ડ કોફી બસ ઈ જ છે. કોલ્ડ કોફી જેવું સેમ. કોલ્ડ કોફી માં આટલી જ શુગર હોય, માઇલ્ડ એકદમ. આવો કેવું છે? લે જો યમી આ છે વેદા, દૂધ મસ્ત લાગ્યું. લે યમી નથી પીવું. પીવે હું નહીં પીવે જોસા બોનો ભાઈ એવું લાગ્યું. કેવું છે? સારું હાલો. ચાલો વેદાનો ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે તો એનું લંચની અને અમારા લંચની પણ પ્રિપેરેશન કરું છું. અહીંયા વેદાની કાલ દાળ બચી ગઈ હતી ને તો મેં કીધું ફેંકવી નથી, ખાલી અહીંયા ટોમેટોનો વઘાર કરું, એમાં દાળને નાખી દઈશ હવે. અને અહીંયા છે ને વેદા માટે વેજીટેબલ વાળી ઈડલી બનાવવી છે. તો અમે નાખ્યું છે બ્રોકોલી, દૂધી, ઝુકીની, ગાજર અને કેપ્સિકમ, યલો કેપ્સિકમ એટલું નાખ્યું છે. અને હવે આમાં ઇડલી બેટર મિક્સ કરી અને હું મસાલા ઇડલી બનાવી દઈશ વેજીટેબલ વાળી, ને સાથે સાથે આ કેપ્સિકમ અને
ટમેટાનું સલાડ અને દહીં આટલું એને આપી દઈશ. હું એને મેક શ્યોર કરું કે એને ફૂલ ઓફ વેજીટેબલ્સ, ફાઈબર, હેલ્ધી ફેટ બધું દિવસમાં એને થોડું થોડું મળે ખરા એમ. પ્રોટીન બધું ઇન્ક્લુડેડ હોવું જોઈએ એના શું કહેવાય ડાયટમાં, એટલે એને કઈ કમી ન રહી શરીરની અંદર, બરાબર. અને ખજૂર તો હોય જ છે આયર્ન માટે. એક પેશી આપું છું અત્યારે ગરમી છે ને એટલે દિવસની ખાલી, નહીતર 2 કે 3 હોય વિથ સિટ્રસ ફ્રૂટ, એટલે આયર્ન એબ્સોર્પ્શન સારું થાય બોડીની અંદર, તો એવું છે. અને બાકી પછી અમારી ઈડલીનો છે, અને કાલે આ ભાજી એટલી વધી હતી તો ઈડલી વાળી ભાજી ખાઈ લેશે, એટલે અમારે આજનું બપોરનું થઈ જશે. ચાલો, વેદાબેનનું સલાડ રેડી છે. આમાં જરાક જીરું અને એકદમ જરાક એવું મીઠું નાખ્યું છે, અને આમાં જીરું નાખી દીધું છે. આ ગ્રીક યોગર્ટ છે, એટલે એ પ્રોટીનથી ભરપૂર હોય, એટલે પ્રોટીન એ થઈ ગયું, વેજીટેબલ્સ એ થઈ ગયું, અને હવે ઈડલીમાં વેજીટેબલ્સ છે અને રાઈસ છે. એટલે અને હમણાં અંદરથી સિદ્ધાર્થ અંદર રૂમમાં છે વેદા પાસે, તો એને મેસેજ આવ્યો કે બહુ ભૂખ લાગી છે, મૂકી દેજે. મેં તો મૂકી દીધો છે, અહીંયા જો પેલો ઘંટ ખાવા મૂકી દીધો છે અંદર ઈડલી જતા. લાગી દાળ પણ રેડી થઈ ગઈ છે ઈડલી સાથે ખાવા માટે, અને ભાજી તો છે જ. ચાલો, વેદાબેનની પ્લેટ રેડી છે. મિની ઈડલી એને કાઢી દીધી છે, નાની નાની. બીટું ગરમ છે, થોડુંક ફૂંક મારીને ખાજો મારવાલો. હા, ફૂંક મારીને ખાજો માં દીકરો, હો ને. ગરમ ગરમ પેલા સલાડ જ ખાય એને ફેવરેટ, પછી દહીં ખાય, પછી આ ખાય. એક વાર આ ખાય ને ભાવી જાય ને તો પછી આ ખાતી જાય વચ્ચે વચ્ચે. ને અમારા ઓલામાં ઘાણમાં મને હાળું મીઠું નાખવાનું ભૂલાઈ ગયું. વેદાનું સાઈડમાં પ્રિપરેશન કરતી હતી ને તે ભૂલમાં, તે હવે એને હું વઘારીશ ઓલાથી શું કહેવાય આને, સાંભાર મસાલાથી ઘી વાળું મસ્ત એકદમ મસાલા ઈડલી કરી નાખીશ, એટલે મીઠું ચડી જાય. હાવ મળી કેમ ખાવી એને. ચાલો, ત્યારે આ ઈડલી છે ને, આ ભાજીની 2 મોટી ચમચી ભરીને એનો વઘાર નાખે, એટલે ભાજી પાઉંભાજી ઈડલી બની ગઈ. અહીંયા અમારી આ વેદાબેનનું થોડુંક બેટર વધ્યું હતું, મિક્સ કરી દીધું હતું મારા, એટલે અમારી વેજીટેબલ થઈ ગઈ ઈડલી. વેદાબેન ખાય છે. અને અહીંયા દાળ. ઈડલી ઊંધી હજી પોગ્યા નથી, ખબર નહીં ખાય કે ન ખાય. એ નહીં ખાય તો એ પછી તને ઈ જ ખવડાવવાની તો છે જ તે, બરાબર. હા, પછી જયારે ભૂખી થાય ને ત્યારે ખાય. અત્યારે પેલા સલાડ ને દહીં ફિનિશ કરશું. સાફ સફાઈ મેં કીધું તું ને, ડીપ ક્લીનિંગ કીધું તું એટલે નહીં કરવાનું જ હતું. કેટલા મહિના થઈ ગયા, 2 વેદાબેન આવ્યા ને, આમાં 10 નથી ઉસતી, ન કરું 3 મહિના કરી જ નાખું. અને જોબ ચાલુ થઈ ગઈ છે. મેં કીધું હવે મારથી નથી રહેવાતું, મારે કરવું જ પડશે સાફ. મને ગમે નહીં, પછી આ ઉઘરું થઈ જાય નહીં. જો આમ ફોટો દેખાય સામે સામે, હો એવું કર્યું. એકવાર આ સ્પ્રે થી સાફ કરવાનું, પછી આ લૂઝ નાખવાનું, અને પછી પાછું એક હારા પોતાથી, અને પછી પાછું એકવાર. ખાલી બધું નીકળે ધીમે ધીમે. મોટો મોટો ઢગલો થઈ જાય એટલે વાસણ સાફ કરવાનું. આવું છે બધું અત્યારે. વેદાબેન સામે મસ્ત ચોખ્ખા થઈ ગયા, આમ દેખાય છે આપણું મોઢું. ક્યાં પહોંચ્યું કામ? સ્લોલી થાય ને બધું. એક હાશે હા, 4 1 2 3 ને 4. લાવો પંખો આપો. પછી ઓલું વાઈસ આવે, અર્બન ક્લીનિંગ કંપની છે ભાઈ, બધું કમ્પ્લીટ આપે છે. એમ જ હોય ને. હા, થાકી ગઈ. કેટલા વાગ્યા છે ત્યાં ખબર? 1 વાગ્યો. 9 વાગ્યાને ચાલુ કર્યું હતું. 4 કલાકથી કામ કરું છું. હજી ખાલી ઉપરના ખાના સાફ થયા છે. બધું આ જો પાઇલઅપ થયું છે, આ બધું મૂકવાનું છે ઉપર. હવે આ ઉપરના બધા થઈ ગયા, હવે નીચેના લઈશું. મને લાગે, મને એમ હતું 2 કલાકમાં થઈ જાય, પણ એટલું ડીપ ક્લિનિંગ કરવાનું છે ને કે 4 કલાકથી કામ કરું. થાકી ગઈ છું. ઘડીક પોરો ખાઈ લઉં, પછી મારે હજી જમવાનું બનાવવાનું, લોચોનું પલાળ્યું છે. પણ હવે અત્યારે મશીન ફેરવીશ ને તો વેદા ઉઠી જાય, એટલે હવે 15 મિનિટ પોરો ખાઈ લઉં, પછી પાછું થોડુંક ત્યાંથી જગ્યા કરી નાખું, ઓલું બધું ભર દઉં ઉપર, અને પછી ખાવાનું બનાવીશ. ખાશું પછી પાછી લાગીશું. નીચેના ખાના થઈ જાય ને એટલે આજ ખાલી રસોડું જ કરું છું, બીજું કાંઈ નથી કરું. પછી ફરવા જઈને એનું પેકિંગ કરું છું. મારે આજે તે કપડાનું ડિસાઈડ કરું છું, એટલે ત્યાં જઈને એટલે કાંઈ ઉપાધિ ન હોય ક્યારે હું પહેરવું. સેટ જ બનાવી દેવાના 3 આ કપડાં પહેરવાના આ દિવસે એમ. અને પછી જાવું ને આગલે દિવસે લોડ ના રહે, એટલે આજે પેકિંગ કરવાનું છે ને. બસ આ કિચન પૂરું કરી દઉં, પછી કાલે ટાઈમ રહેશે ને તો હોલ કરીશ.
અને એવી રીતના આગળ જેટલા બધું બાકી છે ને એ બધું કરીશ. ધૂ ઉજાળા કરવા છે, જેટલું થાય એટલું બોલવું જ નથી લેવું. અને પાછું એકલા એકલા કરવાનું થાય ને, કેમ કે સિદ્ધાર્થ વચ્ચે વચ્ચે મને અંબાવતા હતા ને એવું કરતા હતા, પણ વેદા વચ્ચે વચ્ચે ને આવ્યા કરતી હતી અને કરવાનું જ દેતી, તો એ પછી વેદાને રાખતા હતા ને હું એકલા કરતી હતી, એટલે મારે વાર લાગે થોડીક એકલા કરવામાં. ઇન્ડિયા હોય તો જ ઘડીકમાં થઈ જાય ફટાફટ, અને છૂટા પાણીથી પાછું ધોવાય નહીં ને, એટલે ધીમે 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 બધું આમ અમુક ચીકણું હોય ને કાઢવું, પણ એક આમ હાથ ફેરવે ને તો મસ્ત સાફ ક્યાંય તમને ચીકણો જ ન લાગે, એવું મસ્ત સાફ કરી દીધું છે.